નમસ્કાર દોસ્તો, હાલ અમે એક નિરાધાર દાદી પાસે આવ્યા છે અને કોઈ દીકરો પણ નથી અને દાદા પણ નથી, એકલા જીવન જીવે છે. ઘણી બધી તકલીફો સાથે પોતાનું જીવન જીવી રહ્યા છે. આપણે દાદી સાથે વાત કરી કે એમના જીવનમાં શું શું તકલીફો પડી રહી છે. તો તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. દાદી, મારું નામ નરેશભાઈ આહિર છે. તમારું નામ શું છે દાદી? ગૌરીબેન જાદવભાઈ કંજરિયા. બરોબર. તો પછી દાદી, ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છો? ઘર પરિવારમાં કોઈ નહીં, મેં એકલી. એકલા જ રહ્યો છો? હા. તો પછી કઈ રીતે ઘર ચલાવો દાદી? મેં કચરા પોતા કરવા જાઉં, વાસણ પાણી કરવા જાઉં, પછી આવી પાર્ટીવાળું કંઈ પરચુરણ કામ કર્યા કરું. કોઈ કામ બતાવો, કોઈના લોટના ડબ્બા દળાવવા જાઉં, એવું બધું કામ કરી ગુજરાન ચલાવ્યા કરું. કેમ દાદી રડો છો? દીકરી છે, એ એક મદદ કરે મને. દીકરી છે, ક્યારેક ક્યારેક મદદ કરે. એની દાદી રડવામાં આવે, તમારા દીકરા જેવા છે. તો પછી દાદી શું થયું તમારા દાદાને? એટક આવી ગયેલું, મસ્કતીમાં દાખલ કરેલા, 90,000 ઉપરનું દેવું કર્યું હતું, પણ એ કંઈ સારું થયું નહીં. પછી આવી રીતે બધાના ઠેબા ખાઈ ખાઈ દીકરીને પરણાવી. બાપા સીતારામ. ઓહો. મેં કશું આપ્યું નથી, ખાલી બાપા સીતારામમાં બધી મદદ કરી અને મારી દીકરી પરણાવી. એટલે જ્યારે મારા દાદા જતા રહે ત્યારે બેનના લગ્ન બાકી હતા? બધું બાકી હતું. 5 વર્ષની, 5 મહિનાની જ હતી. ઓહો. તો પછી મારા દાદાને કેટલો ટાઈમ છે દાદી? 35 વર્ષ. મેં પહેલાં એટક આવ્યું ત્યારે હું 20 દિવસ દાખલ કર્યા, રાખ્યા, સારું થયું. પાછા હાલવા માંડ્યા, પાછો 6 મહિનો થયો તો પાછું એટક આવ્યું. પછી 11 દિવસ રહ્યા ને વહી ગયા. પછી બધાએ મદદ કરી. જ્યારે મયત ઘરે લાવવાનું હતું ત્યારે મારી પાસે તેલ બેલ કંઈ હતું નહીં. બાજુવાળાએ પેપર વેચી 200 રૂપિયા આપ્યા, તેલ નહીં લઈ આવી ને પછી દીવો કર્યો ને પછી મયત ઘરે લાવ્યા. એટલે મારા દાદા અવસાન થયા ત્યારે તેલના પણ પૈસા નહોતા? ના. પછી કંટ્રોલમાંથી ઘઉં અનાજ પાણી લાવ્યા. પછી અમે લોકોએ ખાધું. બધી મજૂરી કરી કરીને જીવન કાઢલું. અમે તમારા દીકરા જેવા છીએ. તો પછી દાદી, તમારો કોઈ દીકરો નથી? ના, કાકા દાદાના કોઈ નથી. એ બધા બરવાળા હોય, એ કંઈ મદદ કરી નથી. મેં કોઈને કીધું નથી. એમની તમારે કોઈ સગો દીકરો નથી દાદી? ના. કેમ રડો છો દાદી? યાદ આવે ને બધું એટલે. સાચી વાત છે. બાકી ન આવે. સુખમાં તો હવ હોય, પણ દુઃખ કોઈ હોય. તો પછી દાદી, ક્યારે એવા દિવસે આવ્યા કે ખાધા પીધા વિનાનું રહેવું પડે? ખાધા પીધા વગરનું તો નથી રહી. ખાધું છે, આપણે જૂઠું નહીં બોલવાનું. ખાતા હતા, પીતા હતા, ઢોકળાવાળાની આગળ નોકરી કરવું, મંદિરમાં કામ કરવું, ખાઈ તો લઉં છું. ખાવાનું નથી એવું નથી, ખાઈ લઉં છું. કોઈ આપે તો ખાઈ લેવાનું. હા. પછી 35 વર્ષથી દાદી તમે એકલા જ આવી રીતે નિરાધાર છો? મને કોઈનો ટેકો મળ્યો નહીં, મને કોઈનો સહારો મળ્યો નહીં. મેં ક્યાંય ગઈ નથી કોઈને પૂછવા કરવા. નહીં તો ભાડાના રૂમમાં રહું છું. તો તમે મતલબ ભાડે રહ્યો? મકાન છે એ ભાડે છે? હા. અને ગુજરાન ચલાવું, વાસણ પાણી આ તે કર્યા કરું. એ લોકોના તો ઘણી થેબા ખાધા, બોલી ખાધી, બધું કર્યું. દુઃખ તો બધી વાતે પડ્યું, પણ હવે એમના ગુમાવ્યા કર્યું. હવે આટલી ઉંમરમાં શું આપણે કોઈને ઓલું કરવું? અને કોઈની પાસે આપણે જઈએ તો કોઈ આપણને દે નહીં અને આપણને ભગાડી મૂકે. એ કરતાં હું ક્યાંય દોડતી નથી. તો દાદી, પછી બીજી શું શું તકલીફો પડે છે? તકલીફ તો આ જ તે. ખાવા પીવાની? હા, ખાવા પીવાની ને આ પૈસા ટકામાં ટાઈમ પડે. ઘરનું ભાડું ભરવું હોય ને ત્યારે બહુ જરીક તકલીફ પડી જાય. આ રૂમનું કેટલું ભાડું છે દાદી? 4,000. પછી તમે કામકાજ કરી અને ઘરનું ઘર હકાવો એમ? તો પછી બીજું કોઈ નથી? મારી નણંદુ હતી, એ ઓફ થઈ ગયા. આગળ પાછળ કોઈ છે જ નહીં? હા, હું એકલી જ છું અને આ દીકરી છે. એટલે દીકરી થોડું ઘણું મોકલે તો ઘર ચાલે એવી રીતના? હા, દીકરી આપે. દાદી રડોમાં અમે તમે અને એટલે કામ કર્યા કરું ને રહ્યા કરું. દીકરો હોત તો સહારો થાત, પણ દીકરો એ છે ને દેર હતા, દેરે વહી ગયા, દેરા નણંદુય વહી ગઈ, હાવું વહી ગઈ. હારા તો મેં જોયા જ નથી. ને એમને એટક આવી ગયા. એમને ના પાડી હતી કે રિક્ષા તમે ચલાવો છો તે રિક્ષા ન ઉચકશો. તો એ ગુસ્સામાં કામ પર ગયા. મારા સાસુ જરી ગરમ હતા, એ કંઈ બોલ્યા હશે. તે રિક્ષા ચલાવીને તે આખી રિક્ષા ઊંચી ગઈ અને પછી રિક્ષા આટણ બધા નબળા પડી ગયા. અને
દવાખાને લઈ ગયા, દવાખાને દાખલ કર્યા. એમને જોયું તો કે માસી કે આ તો એટક આવી ગયેલું છે, તમારા સગા સંબંધીને બોલાવો. મેં તો હું પોતે જ છું, મેં પોતે જ છું. તો કે માસી અમને માફ કરી દો, તમારાથી આવું ન કહેવાય. મેં તો કંઈ વાંધો નહીં, જે થવાનું થઈ ગયું કીધું. પછી મારા માસી જેના દીકરા હતા તે આવ્યા હતા બે ખબર લેવા. તેમની પાસે મેં દવા અને ઇન્જેક્શન લેવા મોકલ્યા. પછી ડૉક્ટરે કહી દીધું કે આમાં હવે કાંઈ નથી. પછી આજુબાજુવાળા આડોશી પાડોશી બધા સારા હતા, તે આપણું કામ બધું પતાવડાયું. મારા દાદાનું વિધિ કરવાના પણ કાંઈ ઘરમાં હતા ના, તો શું થાય કે મયર લાવવાનો, દીવો કરવાનો, તેલ નહોતું, કાંઈ નહોતું. બધું કંટ્રોલમાંથી પછી લઈ આવ્યા અને ખવડાવ્યું. અને બારમાનું બધું બધા આડોશી પાડોશી એ બધા ભેગા કર્યા અને બધું લઈ આવ્યા અને બારમું કરી લાગ્યું વિધિ સિદ્ધિ ને એવું કર્યું. દીકરી તો 5 મહિનાની હતી, તે બધા આજુબાજુવાળા રાખતા હતા ને મેં રહેતી હતી. અને નોકરી કરવા જાઉં આવી રીતે કામ કરવા તો છોકરીને ઘોડિયામાં બહાર ઉડાવું તો બીજા ત્રીજા હિંચકો નાખે ને રોડા અને છાની રાખે ને પછી પાછી વહી જાઉં ને પછી આવું ને એવું કરતી. તો પછી બેન હાવ 5 મહિનાના હતા નાથી તમે આવી રીતે ઘરે ચલાવતા અને બેનને પ્રસંગ એ કર્યો. એની દાદી હું સમજી શકું, એક માં ઉપર જ્યારે એટલી જવાબદારી આવે અને કહેવાય ને કે ઘરનું ધણી જતું રહે ત્યારે આપણે કોઈ ન રહે, બહુ દુઃખ થાય એમ કે પછી કોઈ હોય જ નહીં આગળ પાછળ. તો ખાલી આપણે જ્યાં હોય ને તો આપણે જોઈને બધા ભાગી જાય, ક્યાં ને ક્યાંક દેવું પડશે. તો વયા જાય તો પછી હું પછી આવતી રહું. એટલે હું કોઈ દિવસ મારા ભાઈના ઘરે 5 વર્ષ થાય તો 6 વર્ષ થાય કે કામ હોય એવું કંઈ મરણ હોય એવું કંઈ હોય તો જાઉં ને તે ન જાઉં. એટલે એને એમ ન થાય કે ભાઈ બેનને કંઈક દેવું પડશે. એમાં પછી ભાભી ભાઈ મરી ગયા. તો ભાઈ છે તો ભાઈ 6 બહેનો, હવે 3 બહેનો મરી ગઈ છે, 3 બહેનો છે તે ગરીબ છે. હું કોઈની પાસે આશરો નથી રાખ્યો પહેલેથી ને તે અત્યાર સુધી. જે પણ થાય આપણે મહેનતથી આપણે કરીએ. પણ હવે મેં વિધવા સહાયનું ફોર્મ એ નથી ભર્યું, મને કોઈ બતાવ્યું નથી, હું ક્યાંય જઈ શકી નથી. મને વિધવા સહાયના પૈસા બી મને નથી મળતા, હું જતી જ નથી કશે. હું આવી રીતે નોકરી કરીને ઘરે આવું ને આ કામ હોય એ પતાવીને પછી ખાવા પીવામાં પડે, એટલે કપડાં લત્તામાં પડે, કંઈક વ્યવહાર સાચો હોય એમાં જરીક તકલીફ પડે, ક્યાંય જવાય હોય નહીં. કંઈક પ્રસંગ આપણે કોઈના આવ્યા હોય તો આપણે કંઈક જવું હોય તો આજ નહીં તો કાલે આપણે કંઈક થયું હોય તો આપણી પાસે કોણ આવે? આપણે ત્યાં ગયા હોય તો આપણે ઘરે કોક આવે. એને ઉપાધિ કરવામાં અમે તમારા દીકરા જેવા છીએ દાદી, અને જે પણ થઈ શકશે ને એટલી મદદ કરવાની કોશિશ કરશો ને. તો વિચારમાં આપણે રાશન લઈ આવ્યું દાદી. દાદી તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું દાદી? હા. કેવું લાગ્યું દાદી? અચ્છા, સારું લાગ્યું. નહીં બસ દાદી આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા નિરાધારની સહાય દાદા દાદીની મદદ કરી શકીએ. જે પણ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરી, જેથી કરી તમે જે ખાવા પીવામાં તકલીફ પડે છે તો એમાં તમારે થોડી ઘણી પણ અમારથી જે પણ મદદ થઈ શકે દાદી એટલી મદદ કરવાની કોશિશ કરી છે. શું કહેશો દાદી? તમે ખૂબ ખુશી થાવ. એની ચોક્કસ થેન્ક યુ. ખૂબ ખુશી થાવ, ખૂબ સુખી થાવ. એની રડોમાં દાદી અમે તમારા દીકરા જેવા છીએ અને જે પણ થઈ શકે અમારથી નાના મોટી મદદ. ઘણો આભાર તમારો, ભગવાન જેવો. અને ચોક્કસ આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા દાદા દાદીની મદદ કરી શકી દાદી. રડોમાં દાદી. તો દાદી આજની આ ખાસ મદદ છે પ્રવીણભાઈ તરફથી, જે પણ બધું તમારું રાશન આવ્યું છે તો એમના તરફથી છે દાદી. તો શું કહેશો એમના વિશે? તમારા ભગવાન જેટલો મોટો આભાર. ખૂબ ખૂબ સુખી થાય, અમને ખૂબ શાંતિ રાખે ને તમારા બાળકો પણ બહુ સુખી કરે. થેન્ક યુ દાદી. અને થેન્ક યુ સો મચ પ્રવીણભાઈ કે અમારી આખી ટીમ તરફથી તમને થેન્ક યુ સો મચ. તમારો ખૂબ આભાર કે આજે તમારા થકી આ દાદી પાસે
3 ટાઈમનું સરસ મજાનું જમવાનું આવી જશે. થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ ઝાઝું આપે, ખૂબ પ્રગતિ આપે અને બસ આવીને આવી રીતે જે નિરાધાર નિસહાય લોકો છે એમની મદદ કરતા રહેજો. તો બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુ વધુ શેર કરજો. જય હિન્દ, જય ભારત.